અષાઢી બીજના પાવન અવસરે વડોદરામાં મનમોહન સમોસા વડાપાઉંના નવા શોરૂમનો ભવ્ય શુભારંભ। વડોદરા શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા અને અષાઢી બીજના પાવન અવસરે કોઠી 4 રસ્તા ખાતે સુપ્રસિદ્ધ મનમોહન સમોસા અને વડાપાઉંના નવા શોરૂમનો ધાર્મિક વિધિ વિધાન સાથે ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો। કાર્યક્રમની શરૂઆત વૈદિક મંત્રો ઉચ્ચાર અને પૂજા અર્ચના સાથે થઈ હતી। ત્યારબાદ કુંવારિકાઓના શુભ હસ્તે દીપ પ્રગટાવીને નવા શોરૂમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ પ્રસંગે વેપારીઓ, મહેમાનો, શુભેચ્છકો અને શહેરના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વર્ષોથી પોતાના અનોખા સ્વાદ અને ગુણવત્તા માટે વડોદરાવાસીઓમાં લોકપ્રિય બનેલા મનમોહન સમોસાના નવા શોરૂમમાં હવે સમોસા, વડાપાઉં, મિક્સ ભજીયા, સેન્ડવિચ સહિત વિવિધ સ્વાદિષ્ટ નાસ્તાની સુવિધા ગ્રાહકોને ઉપલબ્ધ થશે। આ અવસરે ઉપસ્થિત સૌએ સુરેશભાઈ શર્મા, જમનાભાઈ શર્મા, ચંદ્રકાંતભાઈ શર્માને નવા શોરૂમ માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને ભગવાન જગન્નાથજીના આશીર્વાદથી વ્યવસાય સતત પ્રગતિ કરે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી। અષાઢી બીજના પાવન દિવસે થયેલા શુભ પ્રારંભે ધાર્મિક આસ્થા અને વેપારિક ઉત્સાહનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો। આજ રોજ રથયાત્રાના શુભ દિવસે મનમોહન વડાપાઉંનું ઇનોગ્રેશન રાખવામાં આવેલ છે અને જે સામે દુકાન જે હતી વડાપાઉંની થોડી નાની પડતી હતી, જેમાં અમે ગ્રાહકોને સુવિધા પૂરી પાડી નતા શકતા। એ પ્રમાણે ઠંડા પાણી છે અને એ પ્રમાણે અમે ગ્રાહકને સુવિધા સારી રીતે આપી શકીએ એના માટે આ મોટી દુકાન ચાલુ કરી છે। તો અમારા માનવતા ગ્રાહકોને નમ્ર વિનંતી કે આવી જ રીતે અમને સાથ સહકાર આપતા રહેશો એવી અમારી વિનંતી। સુરેશભાઈ શર્મા।